સોશિયલ મીડિયાના ઉપયોગ વગર અને કોઈ જ પ્રકારના ટ્યુશન વગર નીટમાં 720માંથી 680 માર્ક્સ પ્રાપ્ત કરી જેનિલ ભાયાણી ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં 6ઠ્ઠો નંબર પ્રાપ્ત કરે છે. આ જે 2 વર્ષની પ્રિપેરેશન હતી એમાં મેં મોબાઈલ ફોન યુઝ નહોતો કર્યો. હું સોશિયલ મીડિયાથી દૂર રહેતો હતો. જેનિલ ભાયાણીનું રૂટીન જાણીને તમને પણ નવાઈ લાગશે. 6 વાગે ઉઠવાનું રહેતું, 7 થી 1:30 વાગ્યા સુધી સ્કૂલ રહેતી રાઈટ. અને હું 2 વાગે ઘરે પહોંચતો. પછી અડધી કલાક 45 મિનિટ જેટલો રેસ્ટ અને પછી મારું ડેલી 5 થી 6 કલાકનું સેલ્ફ સ્ટડીનું શેડ્યુલ. માત્ર બીપી સવાની સેન્ટર ફોર એક્સલન્સનો વિદ્યાર્થી રહ્યો અને સેન્ટર ફોર એક્સલન્સના સ્ટડી મટીરિયલનો જ ઉપયોગ કરી આ દીકરો ઇન્ડિયા લેવલ પર રેન્ક લાવ્યો છે. આ જે મારી સક્સેસ છે એમના પાછળ પીપી સવાણી સીએફપીનો બહુ મોટો ફાળો. નીટ 2025ના પેપર જ એટલા ટફ હતા કે સારા વિદ્યાર્થી પ્રેશરમાં આવ્યો, પણ જેનિલ ભાયાણી પ્રેશરમાં ન આવ્યો કેમ કે પોતાની એક્સપર્ટ ટીમે દીકરાને એડવાન્સ લેવલની તૈયારી જ પહેલેથી કરાવેલી હતી. મેં એટલી ટેસ્ટ સિરીઝ દીધેલી હતી આ 2 વર્ષમાં કે હું પ્રેશરાઇઝ નહોતો થયો. મિત્રો તમે પણ જો હજુ ડોક્ટર બનવા ઈચ્છતા હોય, ડ્રોપ લઈને રીનીટમાં એક એટેમ્પ આપવાનું વિચારતા હોય તો તમારી હતાશામાં આશાનું કિરણ પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સ ચોક્કસ બની શકે છે. પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સમાં રીનીટમાં 78% કરતાં પણ વધારે સક્સેસ રેશિયો છે, કેમ કે અહીં થઈ રહી છે રીનીટની શ્રેષ્ઠ એડવાન્સ લેવલની તૈયારી. તો મિત્રો રાશિની જુઓ છો, તમારું ડોક્ટર બનવાનું સપનું સાકાર કરી શકો છો. આ રહ્યો નંબર, અત્યારે જ ડાયલ કરી અને આપની શ્રેષ્ઠ તૈયારીનું પ્લેટફોર્મ પીપી સવાણી સેન્ટર ફોર એક્સલન્સને જરૂરથી બનાવી શકો છો. વિચાર જરૂર કરજો.